नाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 31 ચોપાઈ નંબર 111 આવેલા છે। પ્રકરણ નંબર 31 ચોપાઈ નંબર 111। ગઈકાલે આપણે જોઈ ચોપાઈ या विद साथ समझियो सुख साथ को दियो, यो बिन जाने ब्रिज में सुख सपने में सपने लियो। यो बिन जानो व्रज में सुख सपने में लियो। सपना ની અંદર આપણે જે આ સુખ લીધું, ગઈકાલે બતાવ્યું કે વ્રજ એ નિંદનો ખેલ જે બતાવ્યો છે કે પૂરી નિંદ છે, કે આપણને ધનીની પણ સુધ નથી અને ધામની પણ સુધ નથી, એ બતાવ્યું। હવે આગળ अब सुख रास कहाँ कहूं, जाने निज सुख होया। अब सुख रास कहाँ कहूं, रासना सुखનું શું વર્ણન કરું એમ કે છે। રાસના સુખનું શું વર્ણન કરું, કેમ? જાને નિજ સુખ હોય, જાને નિજ સુખ હોય। અહીં આગળ આપણને બતાવી રહ્યા છે એમ, જાને બહુ મહત્વનો શબ્દ છે કે જાને પરમધામનું જે સુખ હોય એ સુખનો આપણને અનુભવ થાય છે। પરમધામના સુખનો આપણને અનુભવ થાય છે। जाने निज सुख होय, ए सुख साथ पीयू बिना, ए सुख साथ पीयू बिना न जाने कोई। कौन ए सुख साथ? कયું સુખ? રાસનો સુખ છે। એ સુખ સાથ મીન્સ સુંદર સાથ, મોમીનો બ્રહ્મ સૃષ્ટિ અને પીયુ बिना બીજું કોણ જાણે। ए सुख साथ पीयू बिना न जाने कोई। बीजा कोईने समझ न पड़े, बीजा कोईने सुध न पड़े। ए पीयू स्वरूप नौतन, राजे महाराजे केवो श्रृंगार कर्यो तो रासनी अंदर नटवर स्वरूप लीधुं तो। ए के छे ए पीयू स्वरूप नौतन, नौतन श्रृंगार ने हमारा नौतन नौतन आकार। रासनी अंदर આપણે શું કર્યું તો વિચારો, નૂરી તન ધારણ કર્યા હતા આપણે બધાએ, નૌતન શ્રૃંગાર કર્યો તો, નૌતન નટવર વેશ રાજી મહારાજ ધારણ, એટલે બધું જ નૌતન હતું એમ કે છે। નવા યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી થયા તૈયાર। એ બને સુંદર નૌતન, આખું વૃંદાવન નવું બનાવ્યું। એ બને સુંદર નૌતન, नौतन वायो वाया जल जमना नौतन, लहरो लेवे वनराय। सुगन बेलिया नौतन, जमी रेत सेत प्रकाश, निकलंक चंद्रमा नौतन, सकल कला उजास। ટૂંકમાં જે આ વનરાવન જે છે એ બનાવ્યું હતું યોગમાના બ્રહ્માંડની અંદર, એ બધું જ નૌતન બનાવ્યું હતું। અને એ કેવું હતું એનું વર્ણન આપણે આગળ જોઈ ગયા છે। नौतन रंग पशु पंखी, बानी नहीं रसाल, नौतन बैन बजावही नए सुख देवे लाल। नए सुख देवे लाल, राजे महाराज
આપણને આ સુખ આપી રહ્યા છે એમ કે છે. નહીં, આ સુખ ધરતીથી બ્રહ્માંડથી અલગો રાસ ક્યાં રમાયો? તો પરમધામની અંદર નથી રમાયો, આ બ્રહ્માંડમાંથી નહીં, આ બ્રહ્માંડમાં નથી રમાયો, એથી અલગો. નહીં પરમધામની અંદર કે નહીં આ ઇન્દ્રની અંદર. યા રસ સુખ કે તે કહું, આ રસનું શું વર્ણન કરું? યા રસ સુખ કે તે કહું, કઈ રહેસ પ્રકાર, સાત પીયું સંગ વિલાસ હમ કિએ અપાર. રાસની અંદર આપણે અનેક સુખ લીધા. સાંભળજો હવે, એ કે છે આનું વર્ણન હું શું કરું એમ કે છે. આનું વર્ણન હું શું કરું? कई बातें या सुख की जीव हृदय आने जाने, ये सुख पहले थे अलेखे अति अधिकाने. કે આપણું હૃદય છે આ બધી વાતો જાણે છે એમ કે છે. कई बातें या सुख की, कई बातें या सुख की जीव हृदय जाने, जीव हृदय जाने. જાગણી બ્રહ્માંડની અંદર તમે જો આને વિચારશો, તમે હૃદયથી વિચારશો, તો આ બધા વાતો ને આ બધા સુખોની આપણને સમજ છે. હવે એ પ્રશ્ન આવ્યો કે જાગણી બ્રહ્માંડમાં આપણે આવ્યા છે તો આ સુખોની સમજ આપણને કેવી રીતે પડી? અહીંયા કે છે કે અહીંયા આગળ જીવને તમે હૃદયથી વિચારશો તો આ વાતની આપણને સુધ છે, આ સુખની અને આ વાતોની આપણને સમજ છે એમ કે છે. કઈ વાતે, બધી વાતો નહીં, કઈ વાતો, કોક વાતો આપણને ખબર છે, બધી વાતો નથી, પણ કેમ છે? પ્રશ્ન કેમ છે? સુંદર સાથાની પર વિચાર કરો. કઈ બાતે યા સુખ કી જીવ હૃદય જાને, એ સુખ પહેલે થે અલેખ, એ સુખ પહેલે થે અલેખે. અહીંયા આગળ શું કહ્યું? પહેલા ત્રીજા ચરણમાં શું કહ્યું? કે આ તો સુખ અપાર થા. પણ પહેલા ચરણમાં શું કે છે? ત્રીજા ચરણમાં કે છે આ તો સુખ અપાર સુખ થાય. એમ ઘણા બધા સુખ હતા, પણ પહેલા ચરણમાં શું આપણને બતાવે છે? કઈ બાતે યા સુખ કી, એમાં કોઈક વાતો આપણને સમજ છે, બધી નથી ખબર. એ તો અપાર સુખ છે, પણ એ સુખનો આપણને અહીંયા આપણા હૃદયને એનો અહેસાસ છે એ સમજાવી રહ્યા છે. તો કેવી રીતે અહેસાસ છે? શા માટે અહેસાસ છે? એ સુખ પહેલે થે અલેખે અતિ અધિકાને. જાગણી બ્રહ્માંડની અંદર આ સુખનો આપણને અહેસાસ છે, એની સમજ છે એમ કે છે. ક્યાં આગળ? હૃદયની અંદર. જીવ હૃદય જાને, तेज सबों में मूल का, तेज सबों में मूल का, सब ही चेतना, स्थिर चर चेतन ए लीला ऐसी उत्पन्न. બ્રહ્માંડની ઉત્પત્તિ કયા બ્રહ્માંડની? આ ઉત્પન્ન બ્રહ્માંડની નહીં, પણ ધરતીથી બ્રહ્માંડથી અલગો જે બ્રહ્માંડ બનાવ્યો, રાસનો વૃંદાવન જે બનાવ્યું, એની અંદર શું છે? સાંભળો. તેજ સબો મેં મુલકા, રાજ્ય મહારાજની દિલની ઈચ્છાથી બનેલું છે. હવે જો રાજ્ય મહારાજના દિલની ઈચ્છાથી જો બન્યું હોય વૃંદાવન, કેમ? સખ્યોને રાસ બતાવવા માટે નહીં, રાસ રમાડવા માટે નહીં. સમજો. હવે અહીંયા કે છે ચાલો રાસ રમવા જઈએ સખ્યો, તો સખ્યોએ શું કહ્યું હતું? આપણે બધાએ શું કહ્યું હતું? વિચારો તમે. પણ એ રાસ આપણને શા માટે રમાડે છે? તો એમના સત્ય સ્વરૂપને જોવો હતો એટલા માટે આપણને રમાડે છે. બે લક્ષ થાય છે. એક,
આપણને આનંદિત કરવા માટે અને અક્ષર બ્રહ્મની મનોકામના પૂર્ણ કરવા માટે. સખ્યોને કહે છે ચાલો વૃંદાવન આશ્રમમાં જઈએ. સખ્યો છે તું પાગલ થઈ ગયો છે કે તું? અમારું ઘર છે, આ છે, તે છે, બધું વિચાર કર, બધું યાદ કરો. કાશ એ 52 દિવસના અબોલા આપણને અત્યારે પણ મળે તો. કશું કરવાની જરૂર નથી. યાર જોવા મળે તો 52 દિવસના બોલા. એક તડપ આપણા દિલની અંદર હોવી જોઈએ કે તે સમયે આપણને ધનીની પહેચાન નથી અને અબોલાથી આપણને પહેચાન થઈ. આપણને અહીંયા પહેચાન છે, આપણને ધનીની પહેચાન છે, અબોલા છે. ધની સાથે આપણે વાત નથી કરી શકતા, પહેચાન છે, અબોલા છે, છતાં વિરહ ઉત્પન્ન નથી થતો. તેઓ પહેચાન નથી, અબોલા થયા તો વિરહ ઉત્પન્ન થયો. અહીંયા પહેચાન છે, અબોલા છે, વિરહ ઉત્પન્ન નથી થતો. જો વિચારો તમે, આનું કમ્પેરિઝન કરો. તમે બ્રજ અને જામી બ્રહ્માંડની કમ્પેરિઝન કરો અને વિચારો દિલની અંદર કે એવું તો શું છે કે આ બધું હોવા છતાં પણ આપણને ઈશ્ક નથી આવતો, વિરહનું દુઃખ નથી થતું. એવું તો છે શું? હા, વિચારો. આ જયારે આપણા દિલની અંદર આવશે, કચરો બધો બહાર નીકળી જશે. અને વિચારશો તો જે કચરો છે બધો બહાર નીકળી જશે. અને આ જે કચરો છે, અને કચરો કહીએ છીએ, જેને આપણે કચરો કહીએ છીએ, કેમ? એના કારણે આપણે આપણા ધણીને મળતા નથી, એટલા માટે કચરો કહીએ છીએ. આ માયા છે, બુઝરગી છે, મેં ખુદી છે, આ બધો કચરો છે, અને બહાર કાઢો. વ્રજની અંદર આપણને સમજ નથી, આપણને ધનીની પહેચાન નથી, છતો પણ આપણે એમની એક પલની રાજીના એક પલનું આપણે ધ્યાન રાખતા હતા, અબોલા હોવા છતાં પણ. અને દિલમાં એ જ હતો. અહીંયા આગળ પહેચાન છે, અબોલા છે, પણ દિલમાં નથી. બસ આટલો ફરક છે. અને દિલમાં નથી એની પાછળનું કારણ આ કચરો ભરેલો છે, એટલા માટે. બીજું કોઈ કારણ નથી. કચરો કાઢી નાખો. ગઈકાલે કહ્યું, અહીંયા આગળ ગઈકાલની ચોપાઈ બહુ ઘણી સરસ છે. ગઈકાલે કહ્યું, ગઈકાલની ચોપાઈ તમે જુઓ, સુંદર સાથ. સુખ સપન ઓર વતન લીએ જાય ન દોય. સપનાનું સુખ અને વતનનું સુખ બંને ન મળે. દૂધમાં ને દહીંમાં પગ ન રખાય. બસ ફિદા થઈ ગયા તો બસ એમને એ થઈ જાઓ. પછી આ બધી સાહેબી બાહેબી બધું છોડો. સાહેબી બાહેબી બધું છોડો. પણ એ સુખ સબે સપન મેં, જે રાસનું સુખ છે એ પણ સપનાનું સુખ કહ્યું છે. પણ એ સુખ સબે સપન મેં નેઠ નીંદ જો માહે, એ સુખ જોગ માયા મીને દ્રષ્ટ નાગર તાહે. આ ચોપાઈ બતાવી રહી છે. આ ચોપાઈ આપણને બતાવી રહી છે. પહેલી ચોપાઈ આપણને બતાવી રહેલી કે નિંદનો ખેલ છે. વ્રજની અંદર એ નિંદનો ખેલ છે. અને આ ચોપાઈ આપણને બતાવી રહી છે કે આ જે આપણને સુખ મળ્યું છે એ પણ નિંદ છે. એ પણ નિંદ છે.
ये सुख, पण ये सुख सबे सपन में, ये सुख सबे सपन में। नेठ नींद जो मां ने, नेठ नींद जो मां है, तो બધું અમુક એક ના થાય, જો આપણને અંદર નીંદ હોય તો આ સુખ મળ્યું કેમનું? પ્રશ્ન થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ. આપણને અહીંયા નીંદ છે તો એ સુખ મળતું નથી, બરોબર ને? સુંદર સાથ થોડું અંદર ડીપલી વિચારો તો સમજ પડશે. આપણને અહીંયા નીંદ છે છતાં પણ એ સુખ મળે છે. કયું? અહીંયા આગળ કઈ નીંદ છે સાંભળજો. અહીંયા આગળ એથી અહીંયાથી થોડું ઉલટું થઈ ગયું છે. રાસની અંદર શું કે છે કે આ જે સુખ છે, આપણે વ્રજનું જોયું, હવે રાસનું જોઈએ. તો રાસમાં શું કે છે? પણ એ સુખ સબે સપન में, એ સુખ સબે सपन में, नेठ नींद जो मां है, नेठ नींद जो मां है. कई नींद હતી? તો ધામની સુધ નથી, એ નીંદ હતી આપણી પાસે. બીજી નીંદ નથી, પણ એ સુધ નથી, એની નીંદ છે. એ સુખ જોગ માયા, એ સુખ જોગ માયા મીને દ્રષ્ટ ના ગર તાહી. ઘરની સુધ નથી આપણને, એમ કે છે. હવે એ જાગણી બ્રહ્માંડની અંદર અને વિચારી આપણે તો આપણને જે સુખ મળી રહ્યું છે એ પણ નિંદમાં મળી રહ્યું છે. આ સુખ આપણે લઈ રહ્યા છીએ એ નિંદમાં લઈ રહ્યા છે. પણ રાસ અને જાગણી બ્રહ્માંડમાં થોડો ફેર છે. રાસ અને જાગણી બ્રહ્માંડમાં થોડો ફેર છે કે એ સુખ લીધું તો ખરું આપણે. નિંદની અંદર આ સુખ લીધું કયું? રાજ્ય સાથે રાસ રમ્યા, આ બધું સુખ લીધું, પણ ઘરની શુદ્ધ નથી. જાગણી બ્રહ્માંડની અંદર આપણે આ સુખ લઈ રહ્યા છીએ નિંદમાં. કયું સુખ? પરમધામનું સુખ લઈ રહ્યા છીએ. ધામની શુદ્ધ છે, પરમધામની શુદ્ધ છે, આપણને એ સુખ લઈ રહ્યા છીએ. પણ રાજ્ય મહારાજ સાખીના જે ઇશ્કનું સુખ છે એ આપણે નથી લઈ રહ્યા. એ નિંદ છે અહીંયા આગળ, અને એને દૂર કરો. જાગણી બ્રહ્માંડની અંદર આ નિંદ છે. રાસની અંદર ઘરની શુદ્ધ નથી, એ નિંદ છે. વ્રજની અંદર પૂરી નિંદ કઈ છે? વિચારો અહીંયા આગળ. હવે કોઈ એવું કહેશે કે રાજી મહારાજની શુદ્ધ, રાજી મહારાજની તો શુદ્ધ છે. જો રાજી મહારાજની શુદ્ધ હોય, ઘરની શુદ્ધ હોય, તો એ સુખ મળતું કેમ નથી? રાજી મહારાજની પહેચાન હોય, આપણને આપણા ધનીની પહેચાન હોય, જેમ વ્રજની અંદર આપણને ધનીની પહેચાન થઈ, તો ગૌપચ વધ સમજીને સંસાર છોડી દીધો. એ જ 52 દિવસ પહેલા એને કટુ વચનો કહ્યા હતા. આપણે 52 દિવસ પહેલા એમને કટુ વચન કહ્યા હતા, પણ 52 દિવસ બાદ જયારે આપણને પહેચાન થઈ તો સંસારને ગૌપચ વધ સમજીને છોડી દીધો હતો. અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર આપણને ધામની શુદ્ધ પડી. ધામની ગલીએ ગલીએ બતાવી રહ્યા છે. ભાઈ આટલા મંદિર અહીંયા અને આટલા મંદિર અહીંયા, બધા સુંદર સાથ જુઓ. તમે બહાર નીકળો તો ખબર પડશે શું વર્ણન કરી રહ્યા છે. મીન્સ કે ધામની શુદ્ધ છે. હું તો કઉ છું કે જે કંઈક વર્ણન કરતા હોય સુંદર સાથ, સુરતાથી કરતા હોય કે પોતાની અહીંથી બુદ્ધિ કરતા હોય, જે કંઈ કરતા હોય, પણ એની અંદર વધારે નહીં, 70% તો સાચું હશે ને. 30% છોડો કે કદાચ ખોટું હોય, કારણ કે આપણે સુરતાથી કરતા હોય અથવા એની બુદ્ધિથી કરતા હોય, ખોટું હોય. ચલો, પણ જે ખોટું છે એને શા માટે પકડીએ છીએ આપણે? સાચું છે એને પકડો ને. કેમ? કે આપણો આ સ્વભાવ છે. આપણો આ સ્વભાવ છે. ખોટું પહેલું દેખાય, પણ ખોટું જોતા પહેલા તમે જો કે એમનામાં ગુણ કયા છે એ તો જુઓ. સાચું સમજતા શીખો. કહેવાનો મતલબ બીજો કશું નથી. મીન્સ કે ધામની શુદ્ધ છે આપણને. જો ધનીની પહેચાન હોય તો આ ગૌપચ વધ સમજીને આ બ્રહ્માંડ છોડી દીધું. ધનીની પહેચાન હજુ નથી થઈ. પહેચાન નથી થઈ. જો પહેચાન થઈ હોત તો વ્રજની અંદર જે પગલા ભર્યા એ પગલે આપણે જાગણી બ્રહ્માંડની અંદર પણ ભર્યા હોત. હવે રાસનું અને જાગણી બ્રહ્માંડનું સુખ જો કમ્પેર કરો
વ્રજ અને જાગણી બ્રહ્માંડ કમ્પેર કરો, સમજ પડશે. આ અંદર ડૂબવા પ્રયત્ન કરો, અંદર સમજવા પ્રયત્ન કરો, વિચારવા પ્રયત્ન કરો, સમજાશે. પણ એ સુખ સબે સપન મેં, પણ એ સુખ સબે સપન મેં. આજ ચોપાઈ આપણે અહીંયા આગળ ઘટાવો, પણ જાગણી બ્રહ્માંડ ની અંદર, જાગણી લીલા ની અંદર પણ જવું દબાવ. રાસની ચોપાઈ 6 રહ્યા, રાસના સુખની ભલે વાત કરે, પણ અહીંયા આગળ આની સાથે અંદર કમ્પેર કરવાની. પણ એ સુખ સબે સપન મેં નેત નિંદ જો માહે, એ સુખ જોગ માયા, એ સુખ કઈ હવે કાલ માયા માહે. અહીંયા આગળ થોડું બદલો. એ સુખ કાલ માયા માહે, દ્રષ્ટ ના દણીતા હે. કહેવાય કે ન કહેવાય? કોઈ કે છે આવું ન બોલી શકાય. કોઈ સુંદર સાથે એવું કે આવું ન બોલી શકાય. તો ભાઈ ન બોલી શકાય તો વાત સાચી, માફ કરજો કે ન બોલીએ આપણે. તો ન બોલીએ તો આ ગૌપક્ષપદ સંસાર સમજીને છોડી કેમ નથી દેતા આપણે? આ સંસારને તુચ્છ સમજીને છોડી કેમ નથી દેતા? હજુ શા માટે આ બધું ભરેલું છે? હું પણ તમારી સાથે જ છું, મને તમારાથી અલગ ન ગણો. એ સુખ કહે गोकुल के और एक सुख कहे गोकुल के और सुख रास सपन. બે સુખ કયા? એક ગોકુલનું સુખ અને સુખ રાસ સપન. એક સુખ કહે गोकुल के और सुख रास सपन. सुख देऊ क्यों हो वही, सुख दोऊ क्यों हो वही, विचारियो मन. હવે તમે મનમાં વિચાર કરીને જુઓ, તમે આ બંને સુખ અહીંયા મળે એવા છે. આ બંને સુખ અહીંયા મળે એવા છે. વિચારો, મનથી વિચારો. તમે વિચાર્યો કે આ બંને સુખ, વ્રજનું સુખ અને રાસનું સુખ, એ બંને સુખ અહીંયા મળે. जब लीजे सुख सपन, સાંભળજો હવે. जब लीजे सुख सपन नहीं वतन દ્રષ્ટ. સપનાના સુખ લઈશું તમે, મીન્સ માયાના સુખ લેશો તો ઘરની સુધ નહીં હોય, અને ઘરના સુખ લેશો તો સપનની સુધ નહીં હોય. जब लीजे सुख सपन नहीं वतन दृष्ट, जब सुख वतन देखिए नहीं सपन की सृष्ट. આ રીતે લઈ શકો તમે. એ આ બંને સુખ અહીંયા કેવી રીતે લઈ શકાય? તો જાગણી બ્રહ્માંડ ની અંદર આ બંને સુખ, તમે બંને સુખનો તમને અહેસાસ થઈ શકે. જ્યારે બાહ્ય દ્રષ્ટિથી વિચારીએ તો રાજ્ય મહારાજના સાગરોનું સુખ મળે છે. અંદરની ચક્ષુથી જોઈએ તો શ્યામા મહારાજાના સાગરોનું સુખ મળે છે. 8 સાગરોનું સુખ જાગણી બ્રહ્માંડમાં છે. આ ચોપાઈ તમને કહી રહી છે, આપણે નથી કહેતા. અહીં આગળ 8 સાગરોનું સુખ છે. તો કેવી રીતે સુખ છે એ જુઓ. જબ લીજે સુખ સપન, जब लीजे सुख सपन नहीं वतन दृष्ट, नहीं वतन दृष्ट. સપનનું સુખ જ્યારે લઈએ છીએ, રાજ્ય મહારાજની સાહેબી જ્યારે જોઈએ છે, બીજું કશું નથી. આ સદબ્રહ્મની લીલા છે, અને સદબ્રહ્મની લીલા એ જ રાજ્ય મહારાજની સાહેબી છે. રાજ્ય મહારાજની સાહેબી એ સદબ્રહ્મની લીલા છે, અને એની સુધ નથી આપણને. જ્યારે સાહેબી લઈએ છીએ આપણે, મીન્સ હવે સમજો, હવે બીજી રીતે આને સમજાવું. જ્યારે સાહેબી લઈએ છીએ આપણે, મીન્સ સત્તાની અંદર આવીએ છીએ તો પ્રેમ લુપ્ત થાય છે, અને પ્રેમની અંદર જઈએ છીએ તો સત્તા લુપ્ત થઈ જાય છે. આ બીજી રીતે સમજાવું.
જો સત્તા છે ત્યાં પ્રેમ નથી ને જો પ્રેમ છે ત્યાં સત્તા નથી. આ પણ સમજાવ્યું હતું. હવે અહીંયા કે છે જબ લીજે સુખ સપન મીન્સ આપણે સત્તાની અંદર આવ્યા, આપણે સત્તાની અંદર આવ્યા તો સત્તાની અંદર આવ્યા તો પ્રેમ લુપ્ત થઈ ગયો. પ્રેમ લુપ્ત થઈ ગયો. એ કે છે નહીં વતન દ્રષ્ટ, નહીં વતન દ્રષ્ટ. સત્તાના સુખ લઈએ તો ધામની સુખ નથી, આપણને ધામની સમજ નથી. પણ જબ સુખ વતન દેખીએ, જબ સુખ વતન દેખીએ, વતનના સુખ આપણે જોઈએ ત્યારે નહીં સપન કી સૃષ્ટ. પણ જ્યારે આપણે પ્રેમની અંદર જઈએ ત્યારે સત્તા આવે ખરી. આ છે, બીજું કશું નથી. રાજ્ય મહારાજે આપણને આ જ બતાવ્યું છે, સત્તા ને પ્રેમ જ બતાવ્યો છે. અને સત્તા છે એ સત્તા આપણે હવે આવ્યા એટલે છૂટતી નથી. નાની મોટી સત્તાઓ છે આપણી પાસે, એ સત્તા આપણી પાસે છૂટતી નથી. એ સત્તા છૂટે તો ધામ દેખાય. અહીંયા કહી રહ્યા છે, આ બતાવી રહ્યા છે કે પ્રેમ અને સત્તા શું જોઈએ છે. આપણે પ્રેમ જોઈએ છે કે સત્તા જોઈએ છે? આપણે કોણ છે પહેલા એ વિચારો. આપણે કોણ છે એ વિચારો પહેલા. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, રાજજી મહારાજના તન છે ને શામાજીના અંગો છે. શામાજી પ્રેમનું સ્વરૂપ છે અને પ્રેમનું સ્વરૂપ હોવા છતાં સત્તાને લઈને બેઠેલા છે. આપણા જેવી શરમનાક કોઈ કાર્ય ન કરી શકે જે આપણે કરીને બેઠા છીએ. આટલી સમજ હોવા છતાં પણ, આટલી સમજ હોવા છતાં પણ કે આપણે પ્રેમ સ્વરૂપા છે અને પ્રેમ સ્વરૂપા હોવા છતાં પણ આપણા જે ગુણ છે એ ગુણ છોડીને અવગુણ લઈને બેઠેલા છે. આવું કહી શકાય ને? આપણા ગુણ કહે છે પ્રેમના ગુણ છે અને છતાં પણ આપણે અવગુણ લઈને બેઠેલા છે. આપણે બધા સત્તા છૂટતી નથી. આપણે પાછા ફરો અને એ આક્રોશ છે. આ ક્યારે છૂટશે? આત્માનો આક્રોશ છે. ક્યારે છૂટશે? વિચારો હવે એક સુંદર સાથને સમજ પડ્યા પછી, એક સુંદર સાથને સમજ પડ્યા પછી જો આટલો આક્રોશ સુંદર સાથ કરતા હોય તો રાજજી મહારાજ શું કરતા હશે? છતાં હિંમત નથી હારતા. રાજજી મહારાજ છતાં હિંમત નથી હારતા. તમે બીતકની અંદર જુઓ, તમે બીતકની અંદર જુઓ, તમે ખુદ રાજજી મહારાજ અંદર હોવા છતાં પણ, રાજજી મહારાજ ખુદ અંદર હોવા છતાં પણ પોતે જ પ્રાણનાથ છે અને હોવા છતાં પણ શું કર્યું તું જુઓ. દિલ્હીની અંદર લાલદાસ અને ગોવર્ધનભાઈને મોકલે છે કુરાનના અર્થ સમજવા. ત્યારે ગોવર્ધનદાસ શું કે છે? સ્વામીજી કો આ મત બતાના કે છે ને, નહીં તો આપણને મરવા ડાલેંગે. જો આ બધું કુરાનનું બતાવીશું તો આપણને મોકલશે ત્યાં આગળ અને આપણને. લાલદાસ વિચાર કરે છે કે ગોવર્ધનભાઈ, તમે ધનીની આટલી જ પહેચાન કરી? આ જુઓ તમે. અને એ જ સમયે લાલદાસ અને ગોવર્ધનભાઈનો જે સંવાદ છે બીતકની અંદર સુંદર સાથ, એને વિચાર કરો તમે. લાલદાસ કશું બોલતા નથી. એ સમયે લાલદાસ, આ પ્રસંગ બધાને યાદ છે, લાલદાસ કશું નથી બોલતા. પણ આગળ શું થાય છે જુઓ તમે. જઈને સ્વામીજીને કહે છે, સ્વામીજીને બધી સમજ પડે છે ત્યારે કે મારા બંને હાથ જો આ રીતે કરતા હોય, કે નજીકના સુંદર સાથ જો આ રીતે આવું વિચારતા હોય તો પછી જાગરણ કેવી રીતે થઈ શકે? બધાને જુદી જુદી જગ્યાએ મોકલી અને જતા રહે છે. ગુસ્સો નથી તો બીજું છે શું? કે આટલું બધું સમજાવવા છતાં પણ
આટલું બધું પહેચાન કરાવવા છતાં પણ જો આ રીતે કરતા હોય, પડી પટોળી બાદ ફાટે પણ ફીટે નહીં, જો આ કરતા હોય તો પછી શું કરે? એ છે અહીંયા આ લેવાનું છે. સુંદર સાહેબ, અંદર ગુસ્સો નથી, આક્રોશ છે, આત્માનો આક્રોશ છે કે ક્યારે આપણે સુધરીશું, ક્યારે સત્તાને લઈને બેસી રહ્યા છે, ક્યારે આપણે પ્રેમ તરફ વળીશું. આ બધું છોડો, મારી તારી છોડો, ઇલમ છોડો. ઇલમથી કશું નહીં મળે. ઇલમથી ફક્ત મળશે ને મળશે, મેં મળશે. એને છોડો. જેટલું આપણી પાસે છે એટલું ઇનફ છે. રાજ્ય મહારાજે જે કંઈક આપ્યું છે એટલું પૂરતું છે. હવે ફક્ત આપણે રહેણીમાં આવવાનું છે. જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવીશું, સાંભળ કરીશું, કશો જ અર્થ નથી, કશો જ અર્થ નથી. જબ લીજે સુખ સપન નહીં વતન દ્રષ્ટા, जब सुख वतन देखिए नहीं सपन की सृष्ट. હવે ખ્યાલ આવ્યો કે સુંદર સાથ અહીંયા શા માટે આવ્યા છે જાગૃત બ્રહ્માંડની અંદર? અને એ સમજ પડી હોય તો હવે સત્તાની અંદર આવે છે. સત્તા આપણે છે શું? આનંદ સ્વરૂપા છે. સત્તા આવ્યા છે તો પ્રેમ લોણ લુપ્ત થઈ ગયો છે. એટલા માટે કે છે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલો. અંદરના ચક્ષુ ખોલશો, હૃદયથી વિચારશો તો તમારો જે પ્રેમ છે એ પ્રેમ ફરી ઉત્પન્ન થશે. અને એ અહીંયા કહી રહ્યા છે, અહીંયા જે ચોપાઈની અંદર કહ્યું ને, કઈ બાતે યા સુખ કી, કઈ બાતે યા સુખ કી. ચોપાઈ નંબર 117, પહેલું ને બીજું ચરણ. કઈ બાતે યા સુખ કી, જીવ હૃદય જાને, જીવ હૃદય જાને. આ હૃદયની અંદર એની પહેચાન છે. કેમ પહેચાન છે? કે આ જે આપણી સુરત છે, આપણી સુરત છે, આત્મ છે, એ પર આત્મ સાથે કનેક્ટેડ છે. એ પર આત્મ સાથે કનેક્ટેડ છે. तुम न पहचानो तो मैं क्या करूं? કે તમે ન પહેચાન કરી શકો, તમે હૃદયના ચક્ષુ ખોલીને ન જુઓ અને એ ન મળે, એમાં મારો શું વાંક છે? મેં તો બતાવી દીધું. એમ કે છે ધનીજી કે છે, મેં તો બતાવી દીધું. અને એટલા માટે એની શુદ્ધ છે. એટલા માટે 11 વર્ષની અંદર જ ધણી દેવચંદ્રજીને આખું પરમધામ દેખાતું, પરમધામની લીલાઓ દેખાતી. પણ ક્યાં છે, શું છે, એની શોધ માટે નીકળ્યા. અને એ છે આ વિચારો. યો સુખ સપન લીએ કછુક નહીં ખબર, इन दो લીલા મીને સુધ નાહી ઘર. આ બંને લીલાઓની અંદર, વ્રજ અને રાસની લીલાની અંદર જે સપનાની અંદર સુખ લીધા, એમાં ફક્ત શું કહ્યું છે? સુધ નહીં ઘર, સુધ નાહી ઘર. કેમ? વ્રજની અંદર આપણને પહેચાન કરાવી દીધી ધનીજીએ. અને એટલા માટે ગૌપચવદ સમજીને સંસાર છોડીને રાસમાં ગયા. ગમે એટલા વચન કયા, ઉથલાના વચન તમે યાદ કરો. બધા વચન કયા તો અમે તો, તમે અમારા પતિ છો તો અમે તમને, જો પતિ ગાવ હોય તો ન છોડે, તો તમે તો અમારા સગુણ પતિ છો, તો હું તમને કેવી રીતે છોડીએ? યાદ કરો બધા વચનો. એટલે કે જે ધનીની પહેચાન છે, પણ ઘરની શુદ્ધ નથી. આ સપનના સુખની અંદર ઘરની શુદ્ધ નથી. રાજ્ય મહારાજ કે છે, લાય મને હવે આ ત્રીજા ખેલની અંદર ઉલટું કરી દેવા દે. વાણીમાં નથી આ બધું. જાંગણી લીલાની અંદર રાજ્ય મહારાજે ઉલટું કરી દીધું કે ઘરની શુદ્ધ આપી દીધી આપણને ઇલમ દ્વારા. હવે ઇલમ દ્વારા ઘરની શુદ્ધ આપી તો મેં પણ આપી દીધું કે ભાઈ પ્રાઇવેસી ને આ ના જાહેર કરો, ના કરો, ના આપો કોઈને, ન બતાવો, હાઈડ કરો. એ બધું આ છોડો યાર. આની અંદર મેંપણા સિવાય બીજું કશું જ નથી. અહંકાર સિવાય કશું જ નથી. બુજરગી સિવાય કશું જ નથી. છોડો આને. ઇલમ લીધા પછી જો અહંકાર આવે, બુજરગી આવે, તો સમજી લેવાનું નથી જાગૃત. ભલે ગમે એટલું જ્ઞાન હોય. આને છોડો. એ ઇલમ છે, આપણને ઇલમ છે પછાડશે, ખબર નહીં પડે. ઇલમ આપણને પછાડશે, ખબર નહીં પડે. પ્રેમથી દૂર થતા જશું આપણે.
પ્રેમથી દૂર થતા જઈશું. એ જ આપણે બતાવ્યું હતું, શિણગારની અંદર બતાવ્યું હતું આપણે, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇલમની અંદર જશો તો હુકમ એ તમારી બાજુ આવશે ને જોશ પણ તમારી બાજુ આવશે. ઇશ્ક છે જુદો પડી જશે. આપણે ઇશ્કને જુદો નથી પાડવાનો, આપણે ઇશ્કને લઈને ચાલવાનું છે, ઇલમને જુદો પાડવાનો છે. પણ આપણે એનાથી ઉલટું કરી રહ્યા છીએ, ઇશ્કને જુદો પાડી રહ્યા છીએ. અને પછી કે છે ઇશ્ક નથી આવતો, નથી આવતો. ભાઈ ક્યાંથી આવે? તું ઇલમને વળગી રહ્યો છું તો ઇશ્ક તને ક્યાંથી આવે? આપણે બધા ઇલમને વળગી રહ્યા છીએ તો ઇશ્ક ક્યાંથી આવે? ઇલમને છોડો, ઇશ્ક તરફ પ્રયાણ કરો. સ્વામીજી શું કહે છે કિરંતરની અંદર કે ધણીજીએ બતાવ્યા માર્ગ પ્રમાણે હું ચાલ્યો તો અક્ષરધામ સુધી ચાલ્યો, અક્ષરધામ પહોંચ્યો, પણ ત્યાંથી તો મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. નિજ બુદ્ધિથી, અરે માફ કરજો, જાગૃત બુદ્ધિ તમે અક્ષર સુધી પહોંચી શકશો, પણ નિજ બુદ્ધિ તો તમારી જાતે લેવાની છે. પ્રેમના બાણ તમારી જાતે ચલાવવાનું છે, તો પરમધામના તો ધામ દરવાજા ખુલશે. રંગમહોલ ક્યારે ખુલશે એ વગર નહીં ખુલે. ઇલમને વિરામ આપો. એ દો લીલા માને, એ દો લીલા મીને સુદ નાહી ગર. ઘરની સુદ નથી અહીંયા આગળ, બંને લીલામાં વ્રજ અને રાસની અંદર. યા વિધિ લીલા દો કરી, યા વિધિ લીલા દો કરી, સીધા રે વતન. અમને ત્યાં લઈ ચલો. રાસ રમ્યા પછી શું કહે છે? અમને ત્યાં લઈ ચલો. જો વિછોવા ના હોય તો એ તો પરમધામ છે, પરમધામ લઈ ચાલ્યા. એ બ્રહ્માંડ જો તીસરા લે આએ આપન. તો આ ત્રીસરા બ્રહ્માંડ ની અંદર ફરી કહેવામાં આવે છે કે ત્રીસરા બ્રહ્માંડ ની અંદર આવવાની જરૂર શા માટે પડી? નવા સુંદર સાથે આ બ્રહ્માંડ જાગૃત બ્રહ્માંડ ની અંદર ફરી આવવાની જરૂર શા માટે પડી? જો મનોરથ મૂળ કા હુઆ નહીં પૂરા. જો કારણ શું બતાવે છે અહીંયા બ્રહ્માંડમાં આવ્યાની પાછળ? એ બ્રહ્માંડ જો તીસરા લે આયા આપન, લે આયે આપન. હવે શું કહે છે? જો મનોરથ મૂળ કા હુઆ નહીં પૂરણ. મૂળ મનોરથ કયું હતું? શું પૂરણ ન થયું? જો મનોરથ મૂળ કા હુઆ નહીં પૂરણ. વિન સુદ વિરહ વિલાસ લીએ. વિન સુદ, અહીંયા કદાચ બીન હશે. બીન સુદ વિરહ વિલાસ લીએ. કઈ ખબર નથી આપણને. વિરહ પણ લીધો અને વિલાસ પણ લીધો. બિન શુદ્ધ, બિન શુદ્ધ વિરહ વિલાસ લીએ. યો રહી દાખ મન, યો રહી દાખ મન. આ મનની અંદર રહી ગયું, આ સંશય રહી ગયો કે આપણે સુખ તો લીધું, વ્રજ અને રાસનું સુખ તો લીધું, પણ શુદ્ધ નથી. આપણને નિંદની અંદર લીધું. એટલે અહીંયા બતાવે છે બિન શુદ્ધ વિરહ વિલાસ લીએ. એક બીજું કારણ છે. પહેલું કારણ તો બતાવ્યું, પહેલું કારણ આપણે બતાવ્યું. હવે તમે વિચારો, તમે એક ચોપાઈ તમે વિચારો અને પ્રયત્ન કરો અને સમજવા પ્રયત્ન કરો. તમે પૂછો કોઈ સુંદર સાધને કે જાગનારા બ્રહ્માંડમાં કેમ આવ્યા, તો બધા એક જ જવાબ આવશે, ભાઈ તામસ્ય શક્યોની ઈચ્છા બાકી રહી ગયેલી એટલા માટે. તામસ્ય શક્યોની ઈચ્છા. તમે જવાબ આ જ જવાબ સાંભળશો, તમે નહીં માનો, નહીં સ્વીકારો, બસ આ જવાબ સાચો છે. હવે તમે અહીંયા જુઓ શું કે છે, ત્રીસરા બ્રહ્માંડમાં કેમ આવ્યા જુઓ, વિચારો. એ બ્રહ્માંડ જો तीसरा ले आए आपन, ले आए आपन. શા માટે? જો મનોરથ મૂલ કા, જો મનોરથ મૂલ કા હુઆ નહીં પૂરણ. બિન સુધ વિરહ વિલાસ લીએ યો રહી દાખા મન. આ મનની અંદર આ રહી ગયું છે, બાકી આ સંશય રહી ગયો છે એમ કે છે. એના માટે આવ્યા છે.
એક કારણ, બે કારણ, આ ત્રીજું કારણ આવ્યું. આજે આ ત્રીજું કારણ આવ્યું. વિચારો તમે સુંદર સાહેબ. दाख क्यों रहे अपनी, दाख क्यों रहे अपनी, एक या ઈંડ ફેર. આવી ગયું કારણ બતાવ્યું. શા માટે દાખ રહે? એટલા માટે ઈંડ ફેરી બનાવી એમ કે છે. દાખ ક્यों रहे अपनी, एक या ઈંડ ફેર, સાથ આए પિયુજી ઈત દૂજી ભેર. ફરી આપણે પિયુજી સાથે ફરી આવે બીજી વાર. જાગણી બ્રહ્માંડની અંદર બીજી વાર. હવે રાજ્ય મહારાજ કે છે એ છઠ્ઠા દિવસની લીલા વિચારો. હવે રાજ્ય મહારાજ કે છે મારે નવું બ્રહ્માંડ બનાવવું નથી. હવે રાજ્ય મહારાજ કે છે મારાથી તમારાથી તમારો વીર મારાથી સહન નથી થતો, મારી જુદાઈ તમારી જુદાગી મારાથી સહન નથી થતી, મારે આ બ્રહ્માંડ હવે બનાવવું નથી. છઠ્ઠા દિવસની લીલા ખેંચીને કેમ રાખી છે એની પાછળનું કારણ બતાવું કે મારે હવે નવા બ્રહ્માંડ બનાવવા નથી. આ મનમાં તમારી દાખ રહી ગઈ તો મારે ફરી બ્રહ્માંડ બનાવવું પડે. અને જો રાજ્ય મહારાજના હુકમથી જો આપણને અત્યારે ફરી લઈ જાય ને પાછા પરમધામ, તો શું કરે રૂહો? કેમ? ત્યાં આગળ બળ આવી જાય, નૂરી તન, તમારું રાજ્ય મહારાજનું તન આવી જાય એટલે પાછા તમે અતાયના જ થઈ જાઓ. ભાઈ ફરી એકવાર કરો ને, અમે પહેલી વાર તો ભૂલી ગયા, ફરી વાર તમને નહીં ભૂલીએ. આવું માગીને બેસો, આવું માગીને બેસો. એકવાર તો ભૂલ થઈ ગઈ, હવે ફરી ભૂલ નહીં કરીએ. આ ના કરો. એટલા માટે રાજ્ય મહારાજ કે છે ના આવે, લાવો ઇશ્ક કરો દીદાર, લાવો પ્યાર કરો દીદાર. ફરી માંગો નહીં ને તમે. અને એટલા માટે હવે આ છઠ્ઠો દિવસ ખેંચીને રાખ્યો છે. અને છઠ્ઠા દિવસ અહીં ચોખ્ખું જ કે છે છઠ્ઠો દિવસ. હવે અહીંયા જો તમે, લાવો પ્યાર કરો દીદાર કે છે ને, લાવો પ્યાર કરો દીદાર. સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दीजो मोहे. શા માટે? સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास આપણે કહીએ છીએ, પણ શા માટે કહીએ છીએ? હવે આને ઇલમને વિરામ આપો. ઇલમને વિરામ નથી આપો. બોલવું છે તો ખરું આપણે બધાએ, પણ ઇલમને વિરામ નથી આપવો. ઇલમને જ્યારે વિરામ આપશો સાહેબી ઓટોમેટિક બંધ થઈ જશે. ઇશ્ક તરફ પ્રયાણ કરો. લાવો પ્યાર, ઇશ્ક જ્યારે આપણને ઉપજશે દીદાર થશે અવશ્ય. મીન્સ બહારના ચક્ષુ બંધ થશે, અંદરના ચક્ષુ ખુલશે, અવશ્ય દીદાર થશે. રાજ્ય મહારાજ કે હું તારા દિલમાં બેઠો છું, કઈ નથી બીજી બેઠો. પણ એ નથી આવતું. એની પાછળનું કારણ ઇલમ પાછળ આપણે પડ્યા છે, ગુજરગી પાછળ પડ્યા છે, મેહપણા પાછળ પડ્યા છે. સંસારની બુદ્ધિથી વિચારી રહ્યા છે. આટલા માટે બધી સમજ છે નહીં તો આપણને બધી સમજ છે. વારે ઘડીએ કે છે ચેત સકોસો ચેત્યો, વિચાર વિચાર વિચાર્યો, ચેત સકોસો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. આપણે કહીએ છીએ પણ ખરા, છૂટતું નથી. દાખ ક્यों रहे अपनी. રાજ્ય મહારાજ આપણા મનની અંદર સંશય શા માટે રાખે? દાખ ક્यों रहे अपनी, એ ઈંડ ફેર, એ કિયા ઈંડ ફેર, સાથે આए पियूजी इत दूजी भेर. લીલા દો પહેલી કરી, લીલા દો પહેલી કર, વ્રજ અને રાસ. લીલા દો પહેલી કરી, દૂજે ફેરે બી દોય, દૂજે ફેરે બી દોય. પહેલી બે લીલા કરી, વ્રજ અને રાસ. અને હવે અહીંયા કે છે આ ત્રીજા ફેરાની અંદર પણ બે લીલા કરી. તો બે લીલા કઈ? બે લીલા કઈ? તો એક નવતનપુરીની લીલા અને એક સ્વામી પ્રાણ, એટલે દો જમામાં લીલા કરી. પણ એ જાહેરી અર્થ છે. બાતુની અર્થ કયો છે? એ જાહેરી અર્થ છે. પણ બાતુની અર્થ
બે લીલા કરી, નો ડાઉટ, આમાં કોઈ શક નથી. એક નવતનપુરીની લીલા અને એક પદ્માવતીની પુરીની લીલા. હવે એ બે લીલા કઈ છે વિચાર કરો, સુંદર સાથ અંદર ડૂબીને વિચાર કરો તો સમજ પડશે કે નવતનપુરીની લીલા છે એ વ્રજની લીલા છે, એ વ્રજની લીલા છે. અને વ્રજની લીલાની અંદર શું થયું સાંભળજો. હવે શું બતાવતા હતા આપણને, શું બતાવતા હતા ધણીજી? બધાને બીતક ખબર છે. જો શું કરતા હતા, શું બતાવ્યું? 313 જગાડ્યા ખરા એમને, 313 જગાડ્યા ખરા. જોશ હતો, ધણીજી ચાલ્યા ગયા તો એ જોશ પણ ઠંડો થઈ ગયો, એ જોશ પણ ઠંડો થઈ ગયો. કેમ? સપનની લીલા હતી. વ્રજની લીલા જે રીતે સપનાની લીલા હતી એ જ રીતે સપનાની લીલા હતી. જોશ ઠંડો પડી ગયો, જોશ ગતો રહ્યો. શું કરે હવે? નવતનપુરીની લીલા જુઓ તમે. હવે બીજી લીલા નવતનપુરીની, એ રાસની લીલા છે. એ બંને લીલા વ્રજ અને રાસ જે આપણે બંને રમ્યા એ જ લીલા અહીંયા દો જામાની અંદર થઈ. નિજ બુદ્ધ લાવ્યા, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ લાવ્યા. નિજ બુદ્ધ લાવ્યા, બધી જ આપણને સમજ પડી ગઈ એ લીલા કરે. તો એનાથી આવેશ આવ્યો, એનાથી આવેશ આવ્યો. પણ જે બીજી લીલા થઈ એ બીજી લીલાની અંદર ફેર શું પડ્યો? બીજી લીલાની અંદર ફેર શું પડ્યો કે પહેલી લીલાનો આપણને સપોર્ટ મળ્યો. એટલે બંને લીલા સાથે થઈ. પેલી બંને લીલા જુદા જુદા બ્રહ્માંડમાં થઈ છે. વ્રજ અને રાસ જુદા જુદા બ્રહ્માંડમાં થઈ છે. વ્રજ અને રાસ જુદા જુદા બ્રહ્માંડમાં થઈ છે. આ બંને લીલા એક જ બ્રહ્માંડની અંદર થઈ છે. વિચારો, અંદર ડીપલી વિચારશો તો સમજ પડશે. નહીં વિચારો તો બસ જાહેરી છે, સમજી લેજો આ રીતે. એક નવતનપુરીની લીલા અને એક પદ્માવતીપુરીની લીલા, આ રીતે સમજી શકો. અંદર વિચારશો તો એ જ લીલા આપણે વ્રજ અને રાસમાં જે કરી એ જ લીલા અહીંયા કરી રહ્યા છે. કે જો વ્રજ રાસની અંદર જે આપણને શુદ્ધ નથી એ શુદ્ધ આપણને અહીંયા મળી, પહેલા મળી ઇલમથી. અને વ્રજની અંદર જે આપણને શુદ્ધ નથી એ શુદ્ધ અબોલા કરીને આપી, એ અહીંયા આપણને હવે શું કે છે? અબોલા નથી કરતા, હવે રેણીમાં આવીને શુદ્ધ લાવો. રેણીમાં આવવાનું શુદ્ધ લાવો. બધું સમજાવી દીધું. જ્યાં સુધી રેણીમાં નહીં આવે ત્યાં સુધી આ સંસારને ગોપદ વચ્ચે સમજીને નહીં છોડીએ. ત્યાં અબોલા કર્યા હતા, અહીં આગળ અબોલા છે. ધનીની પહેચાન છે, અબોલા છે, છતો છૂટતું નથી. એની પાછળનું કારણ સમજાશે. એક મેં ઉપજ્યા તારતમ, દૂજે મીને ઉજાસ. એક મેં ઉપજ્યા તારતમ, બંને લીલામાં. એક મેં ઉપજ્યા તારતમ, દૂજે મીને ઉજાસ. સબવિધ જાહેર હોયસી જાગણી પ્રકાશ. એક ચાવી લાવ્યા, એક ઉજાસ કરે છે. બંને લીલાઓ. એક વતનની સુધ આપે છે અને એક પ્રેમની સુધ આપે છે, ધનીની સુધ આપે છે, પહેચાન કરાવે છે. આ રીતે પણ તમે કહી શકો. જેને જે રીતે કેવું હોય કહી શકે. અહીંયા બતાવ્યું છે એ લઈને ચાલીએ તો પણ વાંધો નથી. આપણે પણ જે રીતે ચાલીએ છીએ અત્યારે જે વાસ્તવિક ની અંદર થઈ રહ્યું છે એની અંદર વિચારીએ અને એ લઈને ચાલીએ એ પણ ખોટું નથી. કે આપણને તારતમ મળ્યો ખરો, તારતમ મળ્યો, ઉજાસ પણ કર્યો, પણ આપણે જે ઉજાસ કર્યો એની અંદર આપણે શું ભૂલ્યા? તારતમ મળ્યો એનો ઉજાસ પણ કર્યો, મીન્સ તારતમ મળ્યો આપણે બધાને આપ્યો પણ ખરો, પણ એમાં શું ભૂલ્યા? આપણો ઈશ્ક ગુમાવી બેઠા. સુંદર સાથ, આમાં થોડું વિચારો. અહીંયા કે છે ને, એક મેં ઉપજ્યા તારતમ, દૂજે મીને ઉજાસ. દૂજે મીને ઉજાસ. પ્રકાશ પણ કર્યો, આપણને મળ્યો પણ ખરો, લીધો પણ ખરો અને ઉજાસ પણ કર્યો. આપણે લીધો, જાહેર પણ કર્યો, બધાને આપ્યો પણ ખરો.
પણ આની અંદર આપણે ઈશ્ક ગુમાવીને બેઠા. ઈશ્ક ગુમાવી બેઠા એની પાછળનું કારણ આપણી મેહખુદી, મેહપણું, બુઝરગી. નિકાલો. અહીંયાથી શિણગારમાં ચાલો, સીધા જ શિણગારની અંદર સીધા ચાલો તો આ ચોપાઈ સમજ પડશે આપણને. શિણગારની ચોપાઈ જુઓ તમે કે રાજજી આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન છે. આપણા દિલની અંદર વારે ઘડિયા સમજાવું છું કારણ કે સુંદર સાથે સમજ પડે એટલા માટે. રાજજી આપણા દિલમાં બિરાજમાન છે તો રાજજી શું શોધી રહ્યા છે આપણા દિલમાં કે મારી રૂહની કઈ ઈચ્છા છે લાય હું પૂર્ણ કરું. બસ રાજજી મહારાજનું આ જ કાર્ય છે. હું શું કરું તો મારી રૂહ આનંદમાં થાય, આનંદિત રહે. આ જ કામ છે રાજજી મહારાજ. જેમ રાજજી મહારાજ આપણા દિલની અંદર શોધી રહ્યા છે કઈક, એમ આપણે પણ રાજજી મહારાજના દિલની અંદર શોધવા પ્રયત્ન કરીએ તો શોધ્યું. તો રાજજી મહારાજના દિલના 4 ભાગ આપણને સમજ પડે. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. આપણે ઇલમ લીધો, જે આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે ઇલમ લીધો તો રાજજી મહારાજનો જોશ પણ આપણી સાથે આવ્યો અને હુકમ. હુકમ શું છે અહીંયા આગળ? રાજજી મહારાજના દિલની ઈચ્છા છે. રાજજી મહારાજના દિલની ઈચ્છા શું હતી કે લાય મારી રૂહને શું જોઈએ છે હું આપું. વિચારો હવે, રાજજી મહારાજ આપણા દિલમાં શું શોધી રહ્યા છે? મારા રૂહને હું ખુશ કરું, એને શું જોઈએ છે હું એને આપું. અહીંયા આગળ ઇલમ લીધો અને ઇલમ લીધા પછી જોશ પણ આવ્યો અને હુકમ પણ આવ્યો સાથે. ઈશ્ક જુદો પડી ગયો. ઈશ્ક જુદો પડી ગયો. કેમ જુદો પડી ગયો? એની પાછળનું કારણ કે ઇલમ લીધા પછી આપણને મેહપણું આવ્યું, બુઝરગી આવી. ઇલમ જુદો પડી ગયો. ઈચ્છા નથી. એની એ જ વાત જો આપણને એ ઇલમ મળ્યા પછી જો ઈશ્ક તરફ પ્રયાણ કર્યું હોત, ઈશ્ક તરફ આપણે આપણી ઈચ્છા શું કે ભાઈ આ મને સમજ તો પડી, સમજ પડ્યા પછી વાસ્તવમાં મારે એમનો પ્રેમ જોઈએ છે અને જો પ્રેમ તરફ આપણે દોડ્યા હોત તો ઇલમ જુદો પડી જાત. ઇલમ જુદો પડી જાત. કેમ કે આપણી ઈચ્છા શું છે? પ્રેમ લેવાની. તો જોશ પણ ત્યાં આવે અને હુકમ પણ ત્યાં આવે. રાજજી મહારાજની ઈચ્છા પણ ત્યાં આવે અને જોશ પણ ત્યાં આવે. તો ઇલમ જુદો પડી ગયો. હવે ઇલમ જુદો પડી જાય એટલે અહીંયા કહે છે કે વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપો તો ઈશ્ક મળશે. હવે જો ઈશ્ક મળ્યા પછી આપણને જો ઈશ્ક મળ્યો, ધણીનો ઈશ્ક મળ્યો, તો હવે ધણીનો જો ઈશ્ક મળ્યો તો ધણીના દિલની ઈચ્છા શું છે જુઓ કે રૂહોને જગાડવી. અને એ જગાડવા માટે આપણે જો પ્રયત્ન કરીએ, ફરી સાથે ઈશ્ક સાથે પ્રયત્ન કરી રહ્યા છે. પેલો ઇલમ સાથે પ્રયત્ન કરી રહ્યા હતા, અહીંયા ઈશ્ક સાથે પ્રયત્ન કરી રહ્યા છે. ઈશ્ક સાથે પ્રયત્ન કરશો તો રાજ્યની મહેર તુના ભાવની અંદર આપણે કરીશું. અને જો ઇલમ સાથે આપણે જગાવવા પ્રયત્ન કરીશું તો હું જગાવું છું એ ભાવ આવશે. મેં કર્યું છે, હું કરું છું, આપણે કોઈને ના આપીએ, ખાનગી રાખીએ. આ બધું ઇલમથી થાય છે. અને જો ઈશ્કથી આપણે જગાવીશું તો બસ તું ધની કરે છે, આપણે કશું નથી કરતા, આ ભાવ આવશે. હવે આપણી જાતે વિચારો, બીજા કોઈને નહીં, આપણે જાતે વિચારો કે આપણે કયા ભાવથી કરી રહ્યા છીએ. એક મેં ઉપજા તારતમ તુજે મુને ઉજાસ, સબવિધ જાહેર હોય છે જાગણી પ્રકાશ. બધું જ જાહેર થઈ જશે એમ કે છે, કશું જ બાકી નહીં રહે, બધું જ જાહેર થઈ જશે. સબવિધ જાહેર હોય છે જાગણી પ્રકાશ. तारतम जोत उदोत है किनथे कहा हो कितथे कहा होया एक सपन दूजा वतन जीव देखे दोई. અહીંયા આગળ આ ચોપાઈ આપણને કહે છે હવે કે એ બંને દેખે. હવે તારતમ જોત ઉદોત હે, ત્રીજું ને ચોથું ચરણ બંને મહત્વના. એ સપન દૂજા, એક સપન દૂજા વતન જીવ દેખે દોઈ. જીવ દેખે દો. 120 નંબરની ચોપાઈ ને 121 નંબરની ચોપાઈ બંને ફરી વિચારો. હવે એક સુખ કહે ગોકુલ કે
और सुख रास सपन 20 नंबर 120 नंबर चौपाई। एक सुख कहे सपन के और सुख रास माफ करजो, एक सुख कहे गोकुल के और सुख रास सपन सुख देव दो क्यों हो वही विचारियो मन। आ बने सुख केवी रीते मळे? હવે મનથી વિચાર કરીને જુઓ। जब लीजे सुख सपन, जब लीजे सुख सपन नहीं वतन दृष्टा, जब सुख वतन देखिए नहीं सपन की सृष्ट। 20 અને 21 નંબરની ચોપાઈ। હવે આ ચોપાઈ એની સાથે જોડણી કરો અને જુઓ તમે, તારતમ જોત ઉદોત હે, આ બંને આપણને અહીંયા મળી શકે છે। કારણ શું? તારતમ છે આપણી પાસે, તારતમ છે, નિધ છે। તારતમ છે મીન્સ કે બધી જ આપણને શુદ્ધ પડી ગઈ છે, પાતાળથી પરમધામ સુધીની શુદ્ધ પડી છે। રાજી મહારાજ કોણ છે? આપણે કોણ છે? શા માટે આવ્યા છે? શું કરવા આવ્યા છે? ઈલમ શું કહી રહ્યો છે? આ બધી શુદ્ધ વ્રજમાં નથી ને જાગણી, વ્રજમાં નથી ને રાસમાં નથી, હવે જાગણી બ્રહ્માંડની અંદર આ શુદ્ધ છે આપણને। તો હવે આ શુદ્ધ છે, તો આ બંને સુખ આપણે લેવા હોય તો પછી આ શુદ્ધથી આપણી જાતે જોવાનું। બહારની દ્રષ્ટિ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલો, પરમધામનું સુખ મળશે। અને બાહ્ય દ્રષ્ટિથી જોશો તો સપનના સુખ મળશે। તારતમ જોત ઉદોદે તિત થે કહા દો, તિત કે કહા દોઈ, એના માટે આપણને બે ગયા, એના લીધે એના કારણે ગયા છે કે બે। એક સપન દૂજા વતન જીવ દેખે દોઈ, એ બંને જીવ જુએ છે, એક સપનનું સુખ અને એક વતનનું સુખ, બંને સુખ। એટલે અહીંયા હવે શું કે છે કે તારતમથી તમને સમજ પડી, તારતમ જ્ઞાનથી તમને સમજ પડી। સુંદર સાથ અને થોડી અંદર વિચારવા પ્રયત્ન કરો। આને તારતમથી આપણને સમજ પડી, તારતમ જ્ઞાનથી આપણને સમજ પડી કે સત્તા અને પ્રેમ, સત્તા જ્યારે જોઈએ છે તો પ્રેમ લુપ્ત થાય છે, પ્રેમ જોઈએ છે તો સત્તા લુપ્ત થઈ જાય છે। આ તારતમની સમજ પડી। જો પ્રેમ છે ત્યાં સત્તા નથી ને સત્તા છે ત્યાં પ્રેમ નથી। અને આ બંને જે સુખ છે, આ બંને સુખ છે, સત્તાનું સુખ બાહ્ય દ્રષ્ટિથી જુઓ અને પ્રેમનું સુખ અંદરની દ્રષ્ટિથી જુઓ। હવે તમે વિચારો બીજી રીતે, તમે કહીએ સંસારની અંદર આનું આ ઉદાહરણ બીજી રીતે તમને આપ્યું। તમને દિમાગથી જ્યારે ચાલશો તો તમારી સત્તા આવશે અને દિલથી ચાલશો તો પ્રેમ આવશે। સંસારની અંદર તમે જોઈને વિચારો, એટલે કે છે કે સુંદર સાથ સાથે દિમાગથી વાત ન કરો, દિલથી વાત કરો। પહેલા પણ કહ્યું તો આજે પણ ફરી કહી રહ્યો છું કે સુંદર સાથ સાથે દિમાગ ન વાપરો, આપણું દિમાગ ન વાપરો, એ સત્તા છે। દિલથી વિચારીને, દિલથી એની સાથે વાત કરો। સમજાવવા ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ છતાં દિમાગ વાપર કરે છે। કેમ? ઘણી બધી વાર સમજાવ્યું। પ્રેમ જોઈતો હોય તો દિલ પ્રેમ આપો ને પ્રેમ લો, જેટલો પ્રેમ આપશો એટલો વધશે, ઘટશે નહીં। અને જેટલી સત્તા વાપરશો એનાથી તમે દૂર જતા જશો, પ્રેમથી દૂર જતા જશો, સુંદર સાથી દૂર જતા જશો। એક ખાલી બુઝરગી માટે, મેહપણા માટે સુંદર સાથી દૂર જવું, રાજી મહારાજથી દૂર જવું, વતનથી દૂર જવું, કેટલું ખોઈ રહ્યા છે આપણે, અમૂલ્ય ખોઈ રહ્યા છે। આને વિચારો, અંદર ડૂબવા પ્રયત્ન કરો। વતન દેખત જાહેર, વતન દેખત જાહેર, તુજી દો લીલા જો કરી, એ સબ યાદ આવહી ઇત દોય દુસરી। આ બંને લીલા યાદ આવશે તમને કે તારતમ છે। તારતમ જ્ઞાનના પ્રકાશથી આપણને પરમધામ દેખા, આપણું વતન આખું દેખાશે। જુઓ પણ તમે તમારા ચક્ષુ બંધ કરીને જુઓ તો તમારો રંગમહેલ પણ દેખાશે, પરમધામના 25 પક્ષ તમને દેખાશે। જેમ તમે ઘરની બહાર બેઠા હો અને કે છે, ઘરની વહુ કે છે કે બા અહીંયા ચપ્પુ તું ક્યાં ગયું?
તો તમે ઘરની બહાર બેઠા છો થતો કે તું જો અહીંયા મૂકેલું છે ડ્રોવર આગળ, જો અહીંયા મૂકેલું છે, મેં ઉભા થઈને બતાવવા જાઓ છો. એ જેવી દ્રષ્ટ છે એમ અહીંયા બેઠા બેઠા પણ આ દ્રષ્ટ તમને જોવા મળશે તારતમથી. વતન દેખત જાહેર તુજી દો લીલા જો કરી એ સબ યાદ આવહી ઈત દોય દૂસરી. ઈત દોય દૂસરી, આ દૂસરી લીલાની અંદર આ જાગણી બ્રહ્માંડની અંદર, એટલે અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડની અંદર આ બંને લીલાઓ, પહેલી જે બે લીલાઓ કરી વ્રજ અને રાસની જે બંને લીલાઓ કરી એની સુધ આપણને અહીંયા આવશે. આવે છે કે નથી આવતી? જો આવે દિલમાં વિચારીને જો આ સુધ મળે છે કે નથી મળતી. યાદ આવે સારે સુખ ઓર જીવ નૈન ભી દેખે. આ બધા જ સુખ યાદ આવે અને આપણા જે આ નૈન છે, આ બાલ્ય નૈન નહીં, અંદરના નૈન, જીવ નૈન ભી દેખે. તારતમ સબ સુખ દેવહી, તારતમ સબ સુખ દેવહી વિદ વિદ અલેખે. તારતમ અનેક પ્રકારના સુખ આપશે આપણને. આ જેમ નીંદ મળી છે એ અનેક પ્રકારના સુખ આપશે. યા લીલા કી બાતે, યા લીલા કી બાતે ઈત જુબા કહી ન જાય. આ લીલાની વાત છે, આ જુબાનથી કહી ન જાય, આગળ શક્ય નથી. આ અંદર એનો અહેસાસ કરો, એનો અનુભવ કરો. અંદર જેટલા ડૂબશો એટલા, અંદર જેટલા ઉપરશો એટલા તમને એનો તમને અનુભવ થશે, એનો અહેસાસ થશે. આનું વર્ણન કરવું શક્ય નથી. આ લીલા કી બાતે ઈત જુબા કહી ન જાય. સુખ દો ઇતલી, સુખ દો ઇતલી, જે વતનનું સુખ અને આ સપનનું સુખ, દો સુખ દો ઇતલી જીએ મનોરથ પુરાય. આપણા મનોરથ બધા પૂર્ણ થઈ જશે. આપણા મનોરથ પુરાશે, મીન્સ આપણા મનોરથ બધા પૂર્ણ થઈ જશે. આ બંને સુખ તમે લો, વતનનું સુખ અને સપનનું સુખ. या लीला को जो बल वचन सब कैसी, वचन मायने देख के सब सुख लेसी. આ લીલાનો જે બળ છે, તારતમનું જે બળ છે એ તમે જુઓ. વચન સબ કહેસી, આ વચન સબ કહેસી, બધા બોલશે, આ બધા વચનો કહેશે, પણ વચન માયને દેખ કે, ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. ક્યારે કે એને અંદર તમે ડૂબશો ત્યારે, દેખ કે મીન્સ અંદર એનું મંથન કરશો, આ વાણીને મંથન કરશો. રાજી મહારાજ આપણને શું કહી રહ્યા છે? અંદર એને ઉંદર ડીપ ઉતરશો તો મોતી લાવશો, નકર બાર છપછપિયા કરશો તો સંકલન છેપોલો આવશે. અંદર ઉતારો, અને એ આપણને બતાવી રહ્યા છે. વચન માયને દેખ કે સબ સુખ લેસી. અને આ બધા જ સુખ મળશે. સપનના સુખ મળશે અને વતનના પણ સુખ મળશે. અને આપણી બધી જ મનોકામના પૂર્ણ થશે. ક્યારે? કે આ તારતમ આપણને જે આ વચન કહી રહ્યા છે એ વચન નું આપણે વિચાર કરીશું ત્યારે, અંદર ડૂબીશું ત્યારે. એ વચન સબ કહેસી, આ લીલા કો જો બલ, આ લીલા કો જો બલ, એ વચન સબ કહેસી, બધા બોલશે. कहती हूं उमत को सुनसी सब संसार, मकसद तिनको होईसी करसी. એ વિચાર લાભ કોને મળશે? કે આની પર વિચાર કરશે, આની અંદર ડૂબશે, એને આનો લાભ મળશે. ધન 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 બ્રહ્માંડ એ હુઆ, ધન ધન ભરત ખંડ, ધન ધન જુગ જો કલયુગા, જહાં લીલા પ્રચંડ. અને એટલા માટે જે આ સુખ છે, વતનનું સુખ અને સપનાનું સુખ અહીંયા આગળ મળી રહ્યું છે, અને એટલા માટે જ્યાં મળી રહ્યું છે, જ્યાં આવ્યું છે, એને ધન ધન કહ્યું છે. 28માં કળિયુગની અંદર કળિયુગને પણ ધન ધન કહ્યું છે, ભરતખંડને પણ ધન ધન કહ્યું છે, અને આ બ્રહ્માંડને પણ ધન ધન કહ્યું છે. કે આ બ્રહ્માંડની અંદર આવ્યું, આ કળિયુગની અંદર આવ્યું,
અને ભરતખંડની અંદર આવ્યો. બધાને ધન ધન કર્યું છે. ધન ધન પૂરી નવતન જહાં લીલા ઉદય હુઈ કે તાદ સાથ આવ્યા દુજીએ સબ કોઈ. ધન ધન ધની સાથ સો ધન ધન તારતમ પૂર્ણ પ્રકાશ લાય કે સુખ દિયે હમ. ધનેજી આપણને આ પ્રકાશ લાઈને આ બધા જ સુખ આપણને આપે છે. ધન ધન સાથ કો, ધન ધન સાથ કો, જેણે આ સુંદર સાથે જે આ વચન લીધા છે, અંદર ડૂબ્યા છે, એ બધા જ સુંદર સાથે ધન ધન છે, જેમણે આપ્યા છે, લીધા છે ને આપ્યા છે. तारतम रस बेहद का सब जाहिर किया बहुत विध सुख साथ को खेल देखते दिया. હવે તમે વિચારો કે રાસનું સુખ વધારે છે, વ્રજનું સુખ વધારે છે કે જાગણી બ્રહ્માંડનું સુખ વધારે છે? આ પ્રશ્ન એક નવો. ત્રણ લીલા આપણે જુદી જુદી લીલા કરી. વ્રજની અંદર જે સુખ લીધું, રાસની અંદર જે સુખ લીધું, આ બંને સુખ અને ત્રીજું જાગરણ બ્રહ્માંડ, આ ત્રણ સુખમાંથી કયું સુખ ઉત્તમ છે અને કેમ? तारतम रस बेहद का सब जाहिर किया बहुत विध सुख साथ को खेल देखते दिया. तारतम रस बाणी कर पिलायो जाको. આનો જે રસ છે એને પીલાવો, તમે પીઓ અને પીલાવો. જહેર ચડ્યા હોય જમીકા, જહેર ચડ્યા હોય જમીકા સુખ હોવે તાકો. કે જેને આ સપનાનું ઝેર ચડ્યું છે, આ જમીનનું ઝેર ચડ્યું છે, એને એ ઝેર ઉતારો એમ કે છે. સુખ હોવે તાકો, સુખ હોય મીન્સ એનું ઝેર ઉતારી અને આ સુખ આપો. જાગો ને જગાવવાનો અહીંયા ભાવ બતાવ્યો છે. અને જેને જમીનનું ઝેર ચડે છે, જેને મોહપણાનું મેહપણાનું ઝેર ચડ્યું છે, જેને મેખુદીનું ઝેર ચડ્યું છે, બુજરગીનું ઝેર ચડ્યું છે, એને સમજાવો. કારણ કે તારતમ ખબર છે. હવે તો કદાચ સપનું ન, પણ હવે આ થોડી રહી ગઈ છે બાકી. અને આ પરમધામનું સુખ આપો કે ભાઈ એ સુખ કરતો, મેખુદીના અને બુજરગીના સુખ કરતો આ સુખ જો અપાર ગણું સારું છે ને, અપાર ગણું. એનાથી તું રાજ્ય મહારાજ થી દૂર થઈશ, એ રાજ્ય મહારાજના ચરણોની અંદર તું જાગૃત થઈશ. તારતમ રસ બાની કર પિલાયો જા. તારતમ રસ બાની કર. હવે શું કે છે અહીંયા? તારતમ રસ બાની કર. રસ કર મીન્સ, હવે રસ કર મીન્સ ઉદાહરણ આપું તમને સરસ આનું ઉદાહરણ કે શેલડી છે, શેલડીને ખાવાની હોય, પણ શેલડીને એનો રસ બનાવીને પીવાનો હોય તો બીજાને પીલાવાય. તો શેરડીનો રસ કાઢવા માટે એને આપણે કેટલી મશીનમાં ગાલીએ છીએ, મચડીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, ત્યારે રસ નીકળે છે. એમ તારતમને રસ કરો મીન્સ ચોપાઈઓની અંદર ડૂબો, એનો રસ કાઢો, એનો મર્મ ધણી આપણને શું કહી રહ્યા છે એ રસ કાઢો. વાણીની અંદર ડૂબો, એક ચોપાઈની અંદર ડૂબો અને એનું મંથન કરો, એનું વલો હોય. ઉપલા ઉપલા માયના ન લો, એને જાતે ડૂબી અને વલોવા પ્રયત્ન કરો અને એ રસ કાઢો. તારતમ રસ. તારતમ રસ બાની કર. સાંભળજો, તારતમ વાણીનો રસ તમે કાઢો બહાર, મીન્સ અંદર ડૂબી અને વલોવા એને, અને જે ક્રીમ છે એ ક્રીમ કાઢો બહાર. પિલાયો જાકો. પિલાયો જાકો. આ રસ તમે કાઢશો તો તમે જાગૃત થઈ જશો અને બીજાને પણ તમે પીલાશો. કોને? કે જેને આ જમીનનો, આ સપનાનો, આ માયાનો જેને મદ ચડ્યો છે. એમ જહેર ચડ્યા હોય જમીકા, જહેર જડ્યા હોય જમીકા સુખ હોવે તાકો. મીન્સ કે તમે જાગો અને આ સુંદર સાથને જગાવો. આ જમીનનું ઝેર ચડ્યું છે,
આપણે પરમધામ જવાનું છે સાથે, અને પરમધામ સાથે જવું હોય તો સુંદર સાથને એક નમ્ર વિનંતી છે ફરી એકવાર કે દિમાગ ન વાપરો, સુંદર સાથ સાથે દિમાગ ન વાપરો, દિલથી વાત કરો, નમ્ર નમ્ર વિનંતી છે. અને કદાચ મારાથી જો અનાશય કોઈને દુઃખ થયું તો મને માફ કરજો. મને કોઈ એવું નથી, કોઈ સુંદર સાથને દુઃખી કરવાનો મારો કોઈ આશય નથી. બસ ફક્ત તમે સુધરો અને સુંદર સાથ સાથે ફક્ત દિલથી વાત કરો, દિમાગ ન વાપરો એની સાથે. આ બુદ્ધિ છે ને આપણને કઈથી કઈ લઈ જશે. ન કરો, દિલથી. ન ભાવ તો બસ બંધ થઈ જાવ બોલવા, મૌન રહો. પણ અપશબ્દ સુંદર સાથ સાથે ન વાપરો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ 137 ચોપાઈ આ છે, આ ચોપાઈને અહીંયા દોડાવીએ. તાતમ રસ બાની કર પિલાઈઓ જાકો, જહર ચડ્યા હોય જમીકા, જહર ચડ્યા હોય જમીકા, સુખ હોવે તાકો, સુખ હોય તાકો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ.